નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણું નવું ગદ્ય જેનું નામ છે ઉપકાર હતતુ કર્તવ્ય. ઉપકાર ઉપકાર એટલે તો આપણને ખ્યાલ છે ઉપકાર, પણ પાછળ શબ્દ છે હત. હત એટલે કે હણી નાખવું. જે સજ્જન માણસ હોય છે એ પોતાના દુશ્મનોને એની સાથે શત્રુતા નથી દાખવતો, પણ એને ઉપકાર હતસ્તુ કર્તવ્ય, એને ઉપકારથી હણી નાખવો જોઈએ એવામાં માને છે. તો પહેલાં તો શું કામે આપણા ગદ્યનું નામ આવું છે, એની અંદર છે એવી કઈ વાર્તા છે અથવા તો એવી કઈ ઘટના છે કે જેનાથી આપણને કાંઈક બોધ આપવા માગે છે. કારણ કે જેટલા પણ આપણા ગદ્ય પદ્યો છે એ આપણા માટે આપણને કાંઈક ને કાંઈક બોધ આપી જાય છે. અને સંસ્કૃત સાહિત્યની આ વિશાળતા સાથે કે પ્રસ્તુત જે આપણું ઉપકાર હતસ્તુ કર્તવ્ય ગદ્ય છે એ ક્યાંથી લેવામાં આવ્યું છે, એની અંદર શું બોધ આપેલો છે અને એવી કઈ ઘટના બનેલી છે એના વિશે આપણે જોવાનું છે. સૌપ્રથમ તો આપણે ગદ્ય વિશેનો પરિચય મેળવીએ તો પ્રસ્તુત જે આપણી રચના છે ઉપકાર હતસ્તુ કર્તવ્ય એ મૃચ્છકટિક રૂપકમાંથી લેવામાં આવી છે. રૂપક એટલે કે જેને એક સ્વરૂપનું આપણે નાટક કહીએ છીએ. આ મૃચ્છકટિક છે એ કોના દ્વારા લખાયેલું છે તો કે મહાકવિ શુદ્રક. તો પહેલાં તો આપણે આ વસ્તુ પણ યાદ રાખશું કે પ્રસ્તુત જે આપણું ગદ્ય છે એનો સંદર્ભ શું છે અને એ કોના દ્વારા લખાયેલું છે. તો મૃચ્છકટિકમમાંથી લીધેલું છે અને એના રચયકર્તા છે મહાકવિ શુદ્રક. હવે આ રૂપકની અંદર છે શું, કથા વસ્તુ શું છે આ નાટકની? તો આ રૂપકની અંદર સમાજમાં જે સામાન્ય સ્તરના પાત્રો છે ત્યાંથી માંડીને કવિએ કથા વસ્તુની કલ્પના કરેલી છે. સામાન્ય માણસોનો પણ સંદર્ભ લીધેલો છે. નાનામાં નાના માણસોથી માંડીને ઉચ્ચ વર્ગીય લોકો સુધીની વાતો અને એની કલ્પનાઓ અહીંયા કવિ શુદ્રકે આલેખેલી છે. અહીંયા પ્રસ્તુત જે નાટક છે તો હવે એમાં ચોક્કસ જ કોઈ નાયક કે નાયિકા હશે. તો નાયક જે છે એ ચારુદત્ત છે, જે ગઈકાલનો ધનિક અને આજનો દરિદ્ર છે એવી વાત આ રૂપકની અંદર છે. જ્યારે નાયિકા જે છે એટલે કે હિરોઈન એ છે વસંત સેના, અને વસંત સેના છે એ ધનિક છે પણ સાથે સાથે એ ગણિકા છે. બરાબર છે, ગણિકા એટલે જેને આજના યુગમાં આપણે કોલ ગર્લ્સ કહીએ છીએ એ છે, પણ એ ખૂબ પૈસાવાળી છે. અને આ જે બંને પાત્રો છે વસંત સેના અને ચારુદત્ત, આ બંનેના અદ્ભુત પ્રણયની કથા, પ્રેમની કથાની કલ્પના આપણા પ્રસ્તુત સાહિત્ય મૃચ્છકટિકમમાં કરવામાં આવેલી છે, જે એક અપૂર્વ કથા છે. કારણ કે એક રાજા અને એક ગણિકા, અને પ્રસ્તુત જે આપણું ગદ્ય છે, આપણા ગદ્યનો જે અંશ છે એ મૃચ્છકટિકમના 10મા ભાગમાંથી, કેમ કે આ મૃચ્છકટિકમ છે એ 10 ભાગમાં લખાયેલું છે. એમાં જેનો અંતિમ ભાગ છે એટલે કે 10મો અંક, એમાંથી આપણું આ ગદ્ય છે એ ઉદ્ધૃત કરવામાં આવેલું છે. તો આપણે યાદ રાખવાનું છે કે આ જે ઉપકાર હતસ્તુ કર્તવ્ય છે એ મૃચ્છકટિકમના કયા અંકમાંથી લીધેલું છે તો કે 10મા અંકમાંથી. હવે આપણા જે આ ગદ્ય છે એની કથા વસ્તુ શું છે? તો એની કથા વસ્તુ એવી છે કે રાજાનો સાળો શકાર એ પેલી ગણિકા જે છે વસંત સેના એને એ મારી નાખે છે જંગલમાં લઈ જઈને, અને પોતે આ હત્યા કરી છે એનો આરોપ એ ચારુદત્ત પર મૂકી દે છે. આ જે રાજાનો સાળો શકાર છે એ શું કરે છે, ગણિકા વસંત સેનાને મારી નાખે છે, અને એનો આરોપ પેલા જે ચારુદત્ત છે જે નાયક છે એના ઉપર એ આરોપ મૂકી દે છે હત્યાનો. અને પછી ચારુદત્તને ફાંસી પર ચડાવવાની સજા થાય છે. પરંતુ સદનસીબે આ જે વસંત સેના છે એ જીવતી નીકળે છે, એ મરી ગઈ નથી હોતી, માત્ર થોડા ક્ષણો માટે બેભાન થઈ ગઈ હોય છે. અને જંગલમાંથી ફરી નગરમાં આવે છે અને જોવે છે કે ચારુદત્ત ઉપર પોતાની હત્યાનો આરોપ લાગેલો છે અને ફાંસીની સજાની સુનવાઈ કરેલી છે. ત્યારે એ વસંત સેના બધો ભેદ ખોલે છે કે ખરેખર ચારુદત્ત નહીં પણ શકારે છે એ પોતાની હત્યા કરેલી, એનો પ્રયત્ન કરેલો. અને ત્યાર પછી શકારની ધરપકડ થાય છે, બધી હકીકત સામે આવે છે, અને હવે આ પકડાયેલો શકાર છે એને શું સજા કરવી, કારણ કે વસંત સેના મયરી તો નથી,
એણે હત્યા કરવાનો પ્રયાસ કરેલો. તો હવે એની સાથે શું કરવું, એને કઈ સજા આપવી, એના માટે ચારુદત્તનો જે સંવાદ છે એ આપણને પ્રસ્તુત જે આપણું ગદ્ય છે અહીં આપેલું છે. એટલે અહીંયા તમને સમજાઈ ગયું હશે કે આ જે આપણું ગદ્ય છે એની અંદર શેની વાત છે, બરાબર. એમાં ચારુદત્ત છે એ શું વાત કરે છે કે શું સજા કરવી શકારને, એના વિશેની વાત છે એ આપણા પ્રસ્તુત ગદ્ય કે નાટ્યમાં આપેલી છે. હવે વાત તો આપેલી છે, પણ આપણે શું બોધ લેવા જેવો છે? તો અહીંયા આપણે જોઈએ છીએ કે જે ચારુદત્ત છે એ ઉપકારથી હણી નાખે છે શકારને, એટલે કે એ શકારને કોઈ સજા આપતો નથી, પણ એના ઉપર ઉપકાર કરીને એને સૌથી મોટી સજા આપે છે. આવું ચારુદત્તનું માનવું છે. ચારુદત્ત છે એ ખૂબ જ પોતાની સજ્જનતા દેખાડે છે અને એ પોતે ને બદલા લેવાની જરા પણ ભાવના સુદ્ધા રાખતો નથી, અને એ છે એ ક્ષમાની ભાવના, ઉપકારની ભાવના રાખે છે અને બધાને સમજાવે પણ છે કે સામેવાળાને ઉપકારથી હણી નાખવો જોઈએ, નહીં કે કોઈ શસ્ત્રથી કે એને મારી નાખીએ, ફાડી નાખીએ કે એના કટકા કરી નાખીએ, નહીં. એને ઉપકારથી હણો, એના ઉપર ઉપકાર કરો, એને ક્ષમા કરો, એ ખૂબ પસ્તાશે. તો બોધ એવો મળે છે કે જે વ્યક્તિ સત્તા સ્થાને બેઠેલો છે, એ સત્તા સ્થાને બેઠેલો દુષ્ટ માણસ, જો એ સત્તા ઉપર કોઈ ખરાબ માણસ આવી ગયો છે શકાર જેવો, તો એ થોડા સમય માટે ભલે નિર્દોષને કષ્ટ આપે. સામે ચારુદત્ત નિર્દોષ હતો, એને કષ્ટ આપ્યું, પણ અંતે તો એ દુષ્ટ માણસને જ પીડાવાનો વારો આવે છે, જેમ શકારનો વારો આવે છે પીડાવાનો. પોતે છે એ ચારુદત્ત ઉપર ઇલ્ઝામ રાખીને પોતાને એમ થાય છે કે ઓહ બહુ સારું કર્યું, પેલા નિર્દોષ માણસને ફસાવ્યો, પરંતુ અંતે એ પીડાણો કોણ? તો કે શકાર પોતે. તો સજ્જન માણસ પણ એવા જ હોય છે. સજ્જન માણસ જ્યારે સત્તા ઉપર આવી જાય તો એ એવું નથી યાદ રાખતા કે હા આ સત્તા ઉપર હતો ત્યારે આણે મારું ખરાબ કર્યું હતું. એવી બદલાની ભાવના ઈચ્છતા નથી. એ દુષ્ટ માણસ પ્રત્યે ક્યારેય બદલો રાખે નહીં. તો શું રાખે? તો કે એની સામે ક્ષમાની ભાવના રાખે. કારણ કે આવા ચારુદત્ત જેવા લોકો એવું માને છે કે ક્ષમા છે એ આપણો મૂળ ધર્મ છે, અને સામેવાળાને જો ખરેખર સજા આપવી હોય તો એને ક્ષમા કરો, જેથી કરીને એ ઉપકારથી હણાઈ જશે. તમારો ઉપકાર ક્યારેય નહીં ભૂલે. બાકી તો પોતાને મરવાનો વારો આવત ને, કાં ફાંસીએ ચડવું પડત, કાં બીજી કોઈ પણ વાત થાત. તો અહીંયા છે એ આપણા ગદ્યનું નામ એકદમ બંધ બેસે છે. ઉપકારથી હણી નાખવો જોઈએ, ક્ષમા કરીને. એને ફાંસીએ ચડાવવાની કે એને શસ્ત્રોથી મારી નાખવાની વાત ન કરી તો એ મરી જાય અને એને ક્યારેય સમજાય નહીં કે પોતાની ભૂલ હતી. પણ જો આપણે એને ક્ષમા આપી દઈએ તો આખી જિંદગી એ પસ્તાતો રહીએ, આપણા ઉપકારનો એ ધની રહીએ. તો આ રીતે છે એ પ્રસ્તુત આખી ઘટના બને છે. હવે જોઈએ શબ્દશઃ ઘટના આપણા ગદ્યમાં જે આલેખિત છે